મિત્રો હું બહુ નાનો હતો ત્યારે આમ તો હું ને રઘુવીરભાઈ બંને એક જ ગામના છે. મારા ગામમાં એક લાઇબ્રેરી હતી, મારા દાદાએ જ બનાવેલી, અને લાઇબ્રેરીના એક લાઇબ્રેરિયન કંસારા સાહેબ હતા. મને મારું આયુષ્ય, મારી ઉંમર ખબર નથી એક્ઝેક્ટ, પરંતુ 5-6 વર્ષનો હઈશ. એ વખતે પણ હું સવાલો ઘણા પૂછતો. તો કંસારા સાહેબને મેં પૂછ્યું કે આ વાંચવાની આદત બા રોજ અહીં મૂકી જાય છે શેના માટે? ત્યારે એને મને એક વાત સમજાવી હતી કે શેઠ, વાંચનની યાત્રા કુતૂહલથી શરૂ થાય, કુતૂહલથી જિજ્ઞાસા સુધી પહોંચે, જિજ્ઞાસાની સંતૃષ્ટિથી રસની જાગૃતિ સુધી પહોંચે, રસની જાગૃતિથી જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ આવે, અને અંતે મોક્ષ પણ જ્ઞાનના માધ્યમથી વાંચન જ લઈ જાય. ને બહુ નાનપણમાં કંસારા સાહેબે વાંચનની આ યાત્રા મને સમજાયેલી, અને એક બાર મનમાં જડબે સલાક બેસી ગઈ હતી કે જીવનનું કલ્યાણ કરવું હોય તો વાંચન સિવાય કોઈ બીજો ઉપાય નથી.